તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। અને આજે મિત્રો આપણે ધોરણ 10માં જે સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓના જે સ્ટાન્ડર્ડ માણસો છે એટલે સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ છે એમના માટે મોસ્ટ આઈએમપી ગણિતના હું લઈને આવ્યો છું। અને મિત્રો આ મોસ્ટ આઈએમપી હશે તમારી પેપર સ્ટાઇલ મુજબ, નવી બ્લુપ્રિન્ટ મુજબ જેની અંદર 24 એમસીક્યુ છે અને જે ચોઈસ છે તે હેતુલક્ષી છે અને બાકીના પ્રશ્નો છે। દરેક પાર્ટમાં કેવા પ્રશ્નો પૂછાવાના છે, કયા પ્રશ્નો મોટા કયા પાર્ટમાંથી પૂછાવાના છે અને કેટલા પૂછાવાના છે, બધી માહિતી તમને આ વિડીયોમાં મળશે। એટલે જો તમે સ્માર્ટ રીતે તૈયાર કરશો તો તમને જલ્દી ઓછી મહેનતમાં વધુ માર્ક્સ મળશે અને આઈએમપી પ્રશ્નો બધા મળશે। એટલે લેટ સ્ટાર્ટ। અને આ જે ચેપ્ટરના જેટલા પણ પ્રશ્નો ટીક કરાવું છું ટીક કરી લેજો, લખી લેજો ચોપડીમાં। અને નવી અને જૂની બંને ચોપડી માટે ટીક કરાવીશ, એટલે નવી અને જૂની ચોપડી હોય તો પણ ચિંતા ના કરતા, એ તમને મળી જશે પ્રશ્નો। તો લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ચેપ્ટર। પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ અને પહેલું ચેપ્ટર છે રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓ। તો પહેલાં તો વાસ્તવિક સંખ્યાની વાત કરીએ તો મિત્રો આ સ્ટાન્ડર્ડમાં 4 માર્ક્સનું પૂછાશે અને 4 માર્ક્સમાં તમને એ પણ કહી દઉં કે આની અંદર એક માર્ક્સના 2 નાના પ્રશ્નો હશે અને 2 માર્ક્સનો એક દાખલો હશે। અને દાખલો જનરલી હું તમને કહું ને કાં તો લસા ગુસાવાળો હશે કાં તો પછી હશે એ સાબિત કરવાનો કે ભાઈ સમય સંખ્યા છે એ સાબિત કરો કે અસમય છે, બરાબર ને, એવા દાખલા છે। તો જો આની અંદર તમને ચોપડીમાં, નવી ચોપડીમાં એક્ઝામ્પલ મેં ટીક કરેલા છે સ્ટાન્ડર્ડવાળા। નવી ચોપડીમાં છે 1, 3, 5, 6, 7 સ્વાધ્યાય 1.1નો, ક્વેશ્ચન 1નો ચોથો, ક્વેશ્ચન 2નો બીજો, ક્વેશ્ચન 3નો ત્રીજો, દાખલા બધા નાના નાના છે। ક્વેશ્ચન 4, 6, 7 અને 1.2માં ક્વેશ્ચન બીજો, ક્વેશ્ચન ત્રીજોનો પહેલો। અને જૂની ચોપડીવાળા માટે પણ આ મુજબ જ છે, ખાલી સ્વાધ્યાય બદલાય છે। તમારી સમક્ષ છે 1.2 અને બધું લખેલું છે, તમે જોઈ લો, તમને બોર્ડ પર દેખાશે। ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે તમને કે 2 માર્ક્સના દાખલા ઉપર આમાં ફોકસ કરવાનું છે। આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ। તો હવે આની અંદર તો જૂની ચોપડી હોય, નવી ચોપડી હોય, દાખલા લિમિટેડ છે। અને આ જે ચેપ્ટર છે મિત્રો એ પૂછાશે તમને 9 માર્ક્સ સુધી આપી શકે છે। 3 માર્ક્સના વધારે દાખલા, મોટા દાખલા પૂછાશે। હવે પ્રોબ્લેમ શું છે કે ચોપડીમાં 3 માર્ક્સના દાખલાઓ છે ને બહુ ઓછા છે જે 3 માર્ક્સમાં પૂછી શકે છે, છતાં હું ટીક કરાવી દઉં અને બીજા તમને આઈએમપી આપવા પડશે એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલા। એ અલગથી મેં એનું સેટ બનાવેલું છે આઈએમપી દાખલાનું, એ તમને મળી જશે આપણી વોટ્સઅપ ચેનલ મહેશ સામરિયા ઉપર તમે જ્યારે જોડાશો, અને એની લિંક તમને મળી જશે આમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં। એટલે પ્લીઝ જોડાઈ જશો, તમને આઈએમપી આ દાખલા કે આમાં હું લખી ના શકું આટલા બધા દાખલા, બરાબર ને। ઓકે, તો ભાઈ આનો જે નવી અને જૂની બુકમાં છે એક્ઝામ્પલ 3 અને 4 બહુ ગણીને 4-5 દાખલા છે। અને બીજો ત્રીજો પ્રશ્ન 1માં સ્વાધ્યાય 2.2માં પ્રશ્ન 1માં બીજો, ત્રીજો, ચોથો, પાંચમો પ્રશ્ન 2માં પહેલો, ત્રીજો અને પાંચમો। અને આટલા દાખલાના સમ સ્પેશિયલ ક્વેશ્ચન ઓફ આલ્ફા બીટા ગેમા વાળા સ્પેશિયલ ક્વેશ્ચન પૂછાશે। ઓકે, તો 9 માર્ક્સનું છે મિત્રો, યાદ રાખજો। 3 માર્ક્સના સી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાશે। અને આ જે ત્રીજા ચેપ્ટર તરફ આ તમને 12 માર્ક્સ સુધી આપી શકે છે ભાઈ, 12 માર્ક્સ। એ કે ડી વિભાગમાં આના પૂછાશે 4 માર્ક્સના 2 મોટા દાખલા, જે દાખલા હકીકતમાં અકૂટ પ્રશ્નો છે કે ભાઈ ધારો કે રામની ઉંમર 10 વર્ષ પહેલા શ્યામની ઉંમર કરતાં આટલી છે, આજે ઉંમરનો સરવાળો એટલો છે। તો આવા દાખલા તમારે આ ચેપ્ટરમાંથી ગણવાના, બધા ગણવાના। જો આની અંદર આઈએમપી છે દ્વિચલ સુરેખ સમીકરણમાં, નવી ચોપડીની અંદર કહી દો પહેલા સ્વાધ્યાય 3.1માં ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 5, 6 એક્ઝામ્પલ 5, 8, 10 એક્ઝામ્પલ એટલે ઉદાહરણ। એક્સરસાઇઝ 3.2 સ્વાધ્યાય 3.2માં ક્વેશ્ચન 1, 3 ના બધા લખેલા છે। સ્વાધ્યાય 3.3માં ક્વેશ્ચન 1માં ચોથો, ક્વેશ્ચન 2માં પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, આ બધા તમારી સમક્ષ છે। નવી ચોપડી છે અને તમારી સમક્ષ બીજી જૂની ચોપડી પણ છે, એમાં પણ તમે ટીક કરી શકો છો। જૂની ચોપડીમાં સ્વાધ્યાય શરૂ થશે 3.2 થી અને એક્ઝામ્પલ પણ બદલાશે, જોઈ લેજો। અને સ્વાધ્યાય 3.3, સ્વાધ્યાય 3.4 અને નવી જૂની ચોપડીમાં 3.1નો કોઈ કામ નથી આપણે, એટલે આ ટીક કરી લેજો। ધ્યાન શું રાખજો ભાઈ, 4 માર્ક્સના ડી વિભાગમાં કૂટ પ્રશ્નો પૂછવાના છે, એટલે એક કૂટ પ્રશ્નો આમાંથી છોડતા નહીં। ઓકે, હવે આવી છે ચોથો ચેપ્ટર જે છે આપણું દ્વિઘાત સમીકરણ। હવે આ ચેપ્ટર સાથે આ સ્ટાન્ડર્ડમાં થોડુંક શું થયું, અન્યાય થયો છે। આમાંથી નાના નાના પ્રશ્નો પૂછાશે, 2 પ્રશ્નો, 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। ટોટલ 7 માર્ક્સ તમને આપી શકે છે આ ચેપ્ટર। તો 2 માર્ક્સના કયા દાખલાઓ પૂછાઈ શકે છે એ પણ હું તમને ટીક કરાવી દઉં। નવી ચોપડીમાં જે છે મિત્રો સ્વાધ્યાય ઉદાહરણ 2, 3, 5, 9 સ્વાધ્યાય 4.1માં ક્વેશ્ચન 1, 2 અને 4, સ્વાધ્યાય 4.2માં ક્વેશ્ચન 3 અને 4, क्वेश्चन 4 क्वेश्चन 5 स्वाध्याय 4.3 में क्वेश्चन 1 અને क्वेश्चन 2 આખો
અને ક્વેશ્ચન 5. જૂની ચોપડીમાં પણ આ જ પ્રમાણે છે. જૂની ચોપડીવાળા ખાલી એક સ્વાધ્યાય બદલશે, 4.3 ના બદલે 4.4 ગણશે, બરાબર ને. જૂની ચોપડીમાં પણ તમારી સમક્ષ લખેલું છે આ રીતે છે. ઓકે, અને હવે આવી જઈએ ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં તમને સી વિભાગમાં અને 3 માર્ક્સના મોટા દાખલા પૂછાશે. હવે આ જે શ્રેણી છે એના દાખલા 3 માર્ક્સવાળા જે યોગ્ય દાખલા છે હું તમને ટીક કરાવી દઉં છું. કે આમાં કેવું છે, સમાંતર શ્રેણીમાં દાખલા થોડા વધારે છે, એટલે આ ચેપ્ટરમાં તમને થોડાક દાખલા 21 દાખલા ગણવા પડશે, બાકી તો તમને ઇઝી છે. જો પહેલાં તો જે ઉદાહરણ જોઈ લો, ઉદાહરણ બધા ગણવાના ભાઈ. 7, 4, 7, 8, 10, 11, 14, 15, 16. એક્સરસાઇઝ 5.2, 5.1 તો લીધું જ નહીં. એમાં ક્વેશ્ચન 7, 8, 9, 11, 13, 15, 18, 19, 20 અને સ્વાધ્યાય 5.3. એમાં પહેલા પ્રશ્નનો ચોથો, બીજાનો ત્રીજો, ત્રીજાનો ત્રીજો, ચોથો, પાંચમો અને 10મો, સાતમો અને 10મો અને છેલ્લે 6, 9, 11, 12, 13, 15, 16, 18, 19, 20 લિમિટેડ દાખલા છે. ચેપ્ટરમાં આમાં થોડાક દાખલા વધારે લાગશે પણ દાખલા ઇઝી પણ છે, તમને આવડી જશે. હવે જો એમાં કેવું, તમે સ્ટાન્ડર્ડ છો આટલા તો ગણી શકો છો, આમાં ઓછું કરેલું છે. હવે આવી જઈએ ચેપ્ટર નંબર 6 ઉપર, જેમાં તમને કૂટ પ્રશ્નો ડી વિભાગમાં જે સાબિત કરવાવાળા દાખલા છે 2 મળી શકે છે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે જો તમારા ડી વિભાગમાં અમુક પ્રશ્નો તમને મળશે, ધારો કે થેલ્સનો પ્રમેય છે અથવા થેલ્સનો પ્રતિપ્રમેય છે અને એકાદ બે સાબિત કરવાનો દાખલો છે, ટીક કરી લઈએ. તો નવી ચોપડીમાં છે થેલ્સનો પ્રમેય, થેલ્સનો પ્રતિપ્રમેય, સ્વાધ્યાય 6.1 નો ક્વેશ્ચન 1, ઉદાહરણ 1, 2, 3, સ્વાધ્યાય 6.2 નો ક્વેશ્ચન 1 અને 9, ઉદાહરણ 4, 5, 7, સ્વાધ્યાય 6.3 માં બીજો, ત્રીજો, 8મો અને 14મો નો પ્રશ્નો, 15મો. અને જૂની ચોપડી કઈ નહીં કે ભાઈ જૂની ચોપડી, હા જૂની ચોપડી નહીં લખીશું. ઓકે ભાઈ, જૂની ચોપડીમાં કદાચ મળશે તો હું તમને કહી દઈશ, આમાં જૂની ચોપડીમાં આવી જશે તમારી સમક્ષ, આ જશે લગભગ. હા આ જ છે જૂની ચોપડીમાં પણ, કે પાછળનો સ્વાધ્યાય જ એક અલગ ચેન્જ થયો છે. તો મિત્રો ચેપ્ટર નંબર 7ની વાત કરીએ, યામ ભૂમિતિ. હવે આ જે યામ ભૂમિતિ છે ને એની અંદર તમને પૂછાશે એક સી વિભાગમાં 3 માર્ક્સનો દાખલો, બરાબર ને, અને ટોટલ 5 માર્ક્સનું ચેપ્ટર છે. તો તમારે એવા દાખલા કરવા પડશે કે જે શું હોય, મોટા દાખલા હોય. ધારો કે વિભાજન બિંદુવાળો, સમરેખ બિંદુવાળો, કાં તો જે હું તમને ટીક કરાવી દઉં છું. ઉદાહરણ 1 લઈ લો, 7.1 તમે લઈ લો ક્વેશ્ચન 1 ત્રીજો લઈ લો, ક્વેશ્ચન 3, 7.1 7, 8, 9, 10, ઉદાહરણ 7, 8, 9, સ્વાધ્યાય 7.2 પહેલો, બીજો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 10મો. આટલા દાખલા ગણશો તમને મળી જશે એક. અને આ તમને જૂની અને નવી ચોપડી બંને માટે સેમ જ છે. ઓકે, આ થઈ ગયું આપણો 7. અને હવે આવી જઈએ આપણે 8મો ચેપ્ટર, જે છે આપણો ત્રિકોણમિતિ નો પરિચય. ભાઈ ત્રિકોણમિતિનો પરિચયની વાત કરીએ તો નવી ચોપડીમાં એના ઉદાહરણ. હવે આ ત્રિકોણમિતિનો પરિચય જે પેલામાં તો ઓછું છે, આમાં તમને પૂછાશે આ 7 માર્ક્સનું પૂછાઈ શકે છે. 2 માર્ક્સના 2 પ્રશ્નો બી વિભાગમાં અને 1 માર્ક્સના 3 પ્રશ્નો નાના છે. એટલે જો 2 માર્ક્સના પ્રશ્નો માટે જવા માટે તમને હું પ્રશ્નો ટીક કરાવી દઉં છું. ઉદાહરણ 4, 7, 8, 10, 11 નવી ચોપડી અને સ્વાધ્યાય 8.1 4, 7, 8, 8.2 પ્રશ્ન 1 આખો કમ્પ્લીટ. જો તમારે કોઈ પણ રિસ્ક ના લેવું તો 8.2 નો પહેલો પ્રશ્ન છે ને, જે કિંમત શોધવાળો, એ ગણી નાખશો. એમાંથી એક દાખલો 100% હશે જ, એક તો મળી જ જશે તમને ભાઈ. આવો કિંમત શોધવાળો. અને 8.3 તો છે જ. આગળ જો ત્રિકોણમિતિનો પરિચય જૂની ચોપડીમાં પણ છે, ઉદાહરણના થોડા નંબર ચેન્જ થયા છે, 4, 5, 7, 8 અને પછી એક્સરસાઇઝમાં થોડું ચેન્જ છે ને, ખાલી છેલ્લે સ્વાધ્યાયમાં 8.4 આવશે 8.3 ના બદલે. તો આ થઈ ગયું છે ત્રિકોણમિતિનો પરિચય. ને હવે લઈએ આપણે ત્રિકોણમિતિનો ઉપયોગો, જેમાં 4 માર્ક્સનો ડી વિભાગમાં એક દાખલો પૂછાશે, 4 માર્ક્સનો. આમાં કોઈ ભાર આટલો જ છે, 4 માર્ક્સ જ છે. એટલે આમાં તમારે મોટા દાખલા તરફ ધ્યાન આપવાનું. ઉદાહરણના 4 દાખલા ગણી લો અને સ્વાધ્યાયના હું કહું એટલા દાખલા ગણી લો. જૂની ને નવીમાં બંનેમાં સરખા છે, આમાંથી એક દાખલો મળી જશે. જો ગણીને કેટલા દાખલા થાય છે, ઉદાહરણ 4, 5, 6, 7, 4, ઉદાહરણ 1, 2, 3, 4, એટલે સ્વાધ્યાય 9.1 6, 8, 9, 10, 11, 13, 14, 15, 1, 2, 3, 4, 5, 6, 12, 13 દાખલા થયા. આ ગણી નાખો, 4 માર્ક્સનો મળી જશે તમને. ઓકે, ડી વિભાગમાં ફાયદો થઈ જશે. અને હવે આવી જઈએ વર્તુળ ઉપર. આ વર્તુળ યાર આ લોકોએ વધારે માર્ક્સનું કરી દીધું છે. 2 માર્ક્સનો એક દાખલો બીમાં પૂછાશે, 3 સીમાં પૂછાશે અને બાકીના એમસીક્યુ પૂછાશે. એટલે એકાદ એમસીક્યુ છે. એટલે સી માટે તમારે થોડું મહેનત કરવી પડશે કે સીમાં 3 માર્ક્સમાં એક સાબિત કરવાવાળો પણ પૂછી શકે છે. અને એમાં તમે પ્રમેય તૈયાર કરીશો, પ્રમેય 10.1, પ્રમેય 10.2, ઉદાહરણ 1, 2, 3 અને સ્વાધ્યાય 10.2 4, 6, 7, 8, 11, 12 આ જૂની અને નવી બંને ચોપડી માટે ચાલશે.
અને હવે આવી જઈએ આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે 4 માર્ક્સનું છે અને 4 માર્ક્સનું પૂછાશે અને સી વિભાગમાં એક દાખલો પૂછાશે અને એમાં બહુ ઓછા સ્વાધ્યાય છે, એક જ સ્વાધ્યાય છે ભાઈ. એક તો ઉદાહરણ 2 કરી લો. સ્વાધ્યાય 11.1 માં 3, 6, 7, 8, 9, 10 અને 13 દાખલા ગણીને 10 દાખલા જેવા થશે. જૂની ચોપડીમાં પણ આવું જ છે, ખાલી સ્વાધ્યાય 12.2 કરી દેજો અને દાખલા નંબર તો એનું એ જ રહેશે, ઉદાહરણ ખાલી બદલાઈ જશે 3 નંબર. હવે આવી જઈએ ભાઈ જૂની ચોપડીમાં ચેપ્ટર 12 છે, યાદ રાખજો. હવે આવી જઈએ આપણે પૃષ્ઠફળ અને ઘનફળ. આમાં સ્ટાન્ડર્ડવાળાને બહુ ફાયદો છે કે પૃષ્ઠફળ અને ઘનફળમાં આ લોકો 12 માર્ક્સ સુધી મેળવી શકો છો તમે પૃષ્ઠફળ અને ઘનફળમાં, અને ઇઝી દાખલા પણ છે. ડી વિભાગમાં 4 માર્ક્સના દાખલા પૂછાશે અને એક દાખલો 2 માર્ક્સનો બી વિભાગમાં પૂછાશે, એટલે 10 તો આ થઈ ગયા અને બીજા નાના નાના પ્રશ્નો પૂછાશે. તો તમારે પૃષ્ઠફળ અને ઘનફળમાં તમે કયા કયા દાખલા કરી શકો છો? જો નવી ચોપડીવાળા ઉદાહરણ 2, 3, 6, 7, સ્વાધ્યાય 12.1 માં 5, 6, 7, 8, 9, સ્વાધ્યાય 12.2 માં 2, 3, 4, 5, 6, 8 અને જૂની ચોપડીવાળા થોડાક ઉદાહરણ ચેન્જ થયા છે, નહીં થયા છે. જૂની ચોપડીવાળા આ જ છે, ખાલી સ્વાધ્યાય બદલાશે. સ્વાધ્યાય 13.1 અને 13.2 નામ સ્વાધ્યાયનું બદલાશે, બાકી દાખલા પણ બધા જ છે. ઓકે, તમે જોઈ લો. આગળ વધીએ તો આ થઈ ગયું છે 12મું અને હવે આવી જઈએ આપણા સૌથી ઇઝી ચેપ્ટર ઉપર આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર તમારે 10 માર્ક્સ આપી શકે તમને અને આંકડાશાસ્ત્રમાં દાખલા તમને ખબર જ છે, હું તમારી સમક્ષ છે કે ઉદાહરણ 1 કરી લેજો ભાઈ. સ્વાધ્યાય 13.1 અથવા 14.1 જે ગણો તમે, એમાં 3, 4, 7, 8, ઉદાહરણ 4 13.2 આ નવી ચોપડીમાં જ છે. 3, 5, 13.2 માં 3, 5, ઉદાહરણ 7, 8, સ્વાધ્યાય 13.3 નો 3, 4, 6 અને છેલ્લો જે ચેપ્ટર છે સંભાવના. સંભાવના તમને પૂછાશે ભાઈ 8 માર્ક્સનું મળી શકે છે અને સંભાવનામાં તમારે 2 માર્ક્સના 2 દાખલા અને 3 માર્ક્સનો એક મોટો દાખલો. ટૂંકમાં સંભાવનામાં તમારે આમાં વિકલ્પો ઓછા છે, પેલા બેઝિકવાળાને વધારે છે. તો કઈ કરશો તમે? સંભાવના ઉદાહરણ કરી નાખો 3, 5, 6, 7, 12, 13 ખાલી જગ્યા કરી નાખો, એમાંથી કદાચ એકાદ મળી જાય. અને પ્રશ્ન નંબર સ્વાધ્યાય એક જ છે, જે સ્વાધ્યાય 14.1 નો છે 5, 9, 10, 12, 14, 16, 18, 19, 20. તો આ થઈ ગયું છે આપણા બધા આઈએમપી પ્રશ્નો મિત્રો, કે આની અંદર તમારે બધાની એક નોટ બનાવી લેજો. તમને જો બહુ આનો સદુપયોગ કરવો હોય તો તમને આ એક્ઝામમાં જ ખબર પડી જશે અને આ તમારે બહુ કામમાં આવવાનું છે, એની તૈયારી કરો. અને હજી પણ હું એમસીક્યુના હાર્ડ એમસીક્યુના વિડીયો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપણે એક કલેક્શન બનાવીશ, પરંતુ જેટલી વધારે કોમેન્ટ હશે તમારી કે ભાઈ એમસીક્યુ વિડીયો બનાવો, એમસીક્યુ બનાવો, એટલું જલ્દી હું એના પર એટલે જલ્દી એને લાવવાનો પ્રયત્ન કરીશ. અને લાઇક અને શેર જોઈશે કે બહુ આમાં મહેનત થાય છે. તમે જેટલી લાઇક અને શેર કરશો એટલું વધારે તમને પણ ફાયદો થતો જશે અને આગળ વધતા જઈશું. ઓકે, તૈયારી કરો, આગળ વધો. શુભમ.